હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 3 અમારી કામધેનુ। પાઠ 3ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે। તો ચાલો શીખીએ ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 3 અમારી કામધેનુના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1 તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? અહીંયા તમારે તમારા વિચાર લખવાના છે। હું માત્ર નમૂનારૂપ વિચારો રજૂ કરું છું, તમે તમારા વિચારો લખશો। મને કામધેનુ મળી જાય તો મજા પડે। ભૂખ લાગે એટલે પિઝા બર્ગર મંગાવવું, ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ। સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારા માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે માગી લઉં। સવાલ નંબર 2 તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કે કેમ? અહીંયા તમારે તમારી વાત લખવાની છે। અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે। તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે। જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે। સવારે મંદિરે જતાં ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે, પક્ષીઓને ચણ નાખે છે। પરંતુ અમારા ઘરે કોઈ પ્રાણી પાળેલું નથી। તમારા ઘરે પાળ્યું છે કે કેમ તે અહીંયા લખવાનું છે। આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે। સવાલ નંબર 3 તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? અહીંયા છે કોઈ પ્રાણી કથા એટલે કે પ્રાણીની વાર્તા વિશે લખવાનું છે। તમે સાંભળેલી વાર્તા વિશે તમારે અહીંયા લખવાનું છે। હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક આ પ્રમાણે છે, સાચી દોસ્તી। એક ગાઢ જંગલ હતું। એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા। કાગડો ઘટાદાર વડ પર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતું હતું। બંને ખાસ મિત્ર હતા। દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં। એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા। જંગલમાં એક શિયાળ હતું। એ ઘણું લુચ્ચું હતું। હરણને જોઈને એની દાનત બગડી। એણે હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ। તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું। હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ। કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો। કાગડાએ હરણને ચેતવ્યું, પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં। ખેતરના માલિકને ખબર પડી ગઈ। એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાડ નાખી। હરણ એમાં ફસાઈ ગયું। હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું। કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો। ઉડતા ઉડતા એણે પહેલાં ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું। કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ તું ફિકર કરીશ નહીં, તું મળદાની જેમ પડ્યો રે, હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે। થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો। તેણે ઝાડમાં મરેલા હરણને જોયું। તેણે ઝાડ ઉપાડી લીધી। તે જ વખતે કાગડો કા કા કરવા લાગ્યો। કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું। ખેતરના માલિકે હાથમાંથી લાકડી હરણ તરફ ફેંકી, પણ હરણ તો દૂર નીકળી ગયું હતું। લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા। આવી રીતે તમે સાંભળેલી કોઈ પણ પ્રાણીની વાર્તા તમે અહીં લખી શકો છો। સવાલ નંબર 4 તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે। કૂતરો વફાદાર હોય છે। અમારી શેરીમાં મોતી નામનો એક કૂતરો વર્ષોથી રહે છે। શેરીની રાત દિવસ ચોકી કરે છે। અજાણ્યા લોકોને જોઈને ભસે છે। એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા। તે શેરીના લોકોને ઓળખે છે। તેમને જોઈને પૂંછડી પટપટાવે છે। બાળકો તેને પ્રેમ કરે છે। એની સાથે વિવિધ રમતો રમે છે। આવી રીતે તમને કોઈ પ્રાણી ગમતું હોય તો તેના વિશે તમારે લખવાનું છે। સવાલ નંબર 5 પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ। પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ। તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ। જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ। તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ। સવાલ નંબર 6 તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તેના જવાબમાં લખી શકાય, હા,
લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સોંઘારત હતી, નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. 1. બોડી ગાયને લાગુ પડતું નથી. તેમાં ન લાગુ પડતું વાક્ય છે પારકાને પણ દોહવા દે. 2. બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે જવાબ થશે બોડી દર 1.25 વર્ષે વીયાતી હતી. 3. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી. પ્રશ્ન નંબર 3, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે તે સમજાવો. સવાલ નંબર 1, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. સવાલ નંબર 2, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. જવાબમાં લખી શકાય, લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવવાનું દુઃખ અનુભવે છે. પ્રશ્ન નંબર 4, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો અને બીજા 2 પ્રશ્ન બનાવી તેના જવાબ લખો. અહીંયા છે એક જાહેરાત આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તથા નવા પ્રશ્નો બનાવવાના છે. સવાલ નંબર 1, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. 2, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષ એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે. 3, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે. 4, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. 5, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. 5, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવશે? ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ખાનું કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. 1, શેર, અહીંયા વાઘ, ધાર અને શહેર એક શબ્દ ધારી તેના ફરતે ચોરસ કરવાનું છે. હવે આવું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. વાક્ય છે, નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. 2, લાયણી, તેનો અર્થ થઈ શકે છે વેચાણ. એવું વાક્ય પાઠમાંથી શોધીને લખીએ તો એના એટલે કે બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 3, પેટીયું, અર્થ થશે ગુજરાન. વાક્ય છે, નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. પ્રશ્ન નંબર 6, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. 1, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. અહીં તાજું ફીણવાળું એ શબ્દ સમૂહ છે, તેના માટે એક શબ્દ છે મને શેડકડું દૂધ ખૂબ ભાવે. તો અહીંયા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખવાનું છે. 2, મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. મારા મિત્રને ઘેર કામધેનું છે. 3, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે. પ્રશ્ન નંબર 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો.
ઉદાહરણ તરીકે વેળા કવેળા, નિયમિત અનિયમિત, ચોખ્ખું ગંદુ. આવા શબ્દ બીજા પાઠમાંથી શોધીને લખી શકાય. સુખ દુઃખ, હયાત મૃત, સ્થિર અસ્થિર, પાપ પુણ્ય. આવી રીતે તમે પાઠમાંથી શોધીને શબ્દ લખશો. પ્રશ્ન નંબર 8, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. આવી રીતે તમે યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરશો. પ્રશ્ન નંબર 9, અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. અહીંયા છે અ, બ અને ક ની અંદર વાક્યના અંશો આપેલા છે, તે યોગ્ય રીતે ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય બનાવી શકાય. બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. આવી રીતે તમે વાક્ય બનાવશો. પ્રશ્ન નંબર 10, ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખવાનો છે. પછી સાથે બંને ફકરાનું વાંચન કરવાનું છે. તે તમારે તમારા મિત્ર સાથે કરવાનું છે. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. આ ફકરો વાંચવાનો છે અને તેના આધારે આવતીકાલેવાળો ફકરો આ મુજબ લખી શકાય. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. આવી રીતે ભવિષ્યકાળનો ફકરો બનાવવાનો છે. પ્રશ્ન નંબર 11, પ્રશ્નોના જવાબ લખો. સવાલ નંબર 1, લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વરસના આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોંગવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. સવાલ નંબર 2, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા હતા? ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા હતા ને તેને દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમેય ચોખ્ખાઈ જ ગમે. બાળકો તેની સાથે રમે છે. લીલો ચારો પોતાના હાથે કાપીને ખવડાવે છે. સવાલ નંબર 3, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. સવાલ નંબર 4, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણમૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. પ્રશ્ન નંબર 12, આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. અહીંયા મારું પ્રિય ઝાડ તેના માટેના કેટલાક મુદ્દાઓ આપેલા છે. આ વાંચવાના છે, સમજવાના છે અને તેના આધારે આપણે તેના વિશે લખવાનું છે. મારું પ્રિય ઝાડ. વડ મારું પ્રિય ઝાડ છે. એને વટવૃક્ષ પણ કહે છે. એ ગમે એનું કારણ એક છે. એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ, પીપળો ને બીલીનો મહિમા છે. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળીને લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે. વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખી વટેમાર્ગુને થાકેલા વ્યક્તિઓ
આરામ ને શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના ને લાલ રંગના હોય છે. વડના પત્તા, ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ રાજા છે. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કહો. અહીંયા છે આપેલો ફકરો તમારે મોટેથી વાંચવાનો છે, સમજવાનો છે અને તેનો અર્થ ગુજરાતીમાં કહેવાનો છે. આપેલા ફકરાને ગુજરાતીમાં લખી શકાય. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને બળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. અહીં આપણા પાઠ 3ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે. તમે ધોરણ 7ના ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી તે મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.